હું ભરત પ્રજાપતિ તમારું આ એજ્યુકેશનમાં સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 9 સ્વાધ્યાય પોથી ભાગ 4 વિષય વિજ્ઞાન પાઠ ગુરુત્વાકર્ષણનું સંપૂર્ણ સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ। જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે આપણે શરૂ કરીએ। વિભાગ એ, નીચે આપ વિધાન સાચું બને તેવી રીતે ખાલી જગ્યા પૂરો। પ્રશ્ન, ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનું મૂલ્ય હેનરી કેવેન્ડિશે વૈજ્ઞાનિકે શોધ્યું। એટલે જવાબ આવશે ખાલી જગ્યામાં હેનરી કેવેન્ડિશે। બીજો પ્રશ્ન, ગુરુત્વાકર્ષણ બળ અને બે પદાર્થો વચ્ચેના અંતર વચ્ચેનો સંબંધ ખાલી જગ્યા પ્રમાણમાં હોય છે તો સમપ્રમાણમાં હોય છે। બે પદાર્થો વચ્ચે લાગતું બળ તેમના દળોના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે। ત્રીજો પ્રશ્ન, S બરાબર ખાલી જગ્યા પ્લસ 1/2 તો અહીંયા ખાલી જગ્યામાં આવશે UT। પ્રવેગ વેગની દિશામાં હોય તો તેનું મૂલ્ય ખાલી જગ્યા અને વિરુદ્ધ દિશામાં હોય તો તેનું મૂલ્ય ખાલી જગ્યા। તો પ્રવેગ વેગની દિશામાં હોય તો એનું મૂલ્ય ધન હોય છે, જ્યારે તે વિરુદ્ધ દિશામાં હોય ત્યારે તેનું મૂલ્ય ઋણ હોય છે। પાંચમો પ્રશ્ન, વિશ્વમાં કોઈ પણ જગ્યાએ પદાર્થનું ખાલી જગ્યા હંમેશા અચળ હોય છે તો દ્રવ્યમાન હંમેશા અચળ હોય છે। પૃથ્વી જે બળથી પદાર્થને પોતાના તરફ આકર્ષે છે તેને પદાર્થનું શું કહેવાય છે તો વજન કહેવાય છે। વજન એ સદિશ રાશિ છે। આઠમો પ્રશ્ન જોઈએ, કોઈ આપેલ સ્થળે પદાર્થનું વજન તેના દ્રવ્યમાનના ખાલી જગ્યા પ્રમાણમાં હોય છે તો કેવા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં। ખાલી જગ્યા બળ એ પદાર્થને પાણી કરતાં હલકું બનાવે છે તો ઉત્પ્લાવક બળ। દસમો પ્રશ્ન, કોઈ પદાર્થ પર પાણી દ્વારા ઉપર તરફ લાગતા બળને શું કહેવામાં આવે છે તો ઉત્પ્લાવક બળ। ઘનતાનો એકમ તો કિલોગ્રામ પ્રતિ ઘન મીટર। ખાલી જગ્યાનો ઉપયોગ દૂધના નમૂનાની શુદ્ધતા માપવામાં થાય છે તો લેક્ટોમીટર। આગળ જોઈએ હવે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। પહેલો પ્રશ્ન જોઈએ, કેન્દ્રગામી બળની વ્યાખ્યા આપો। તો કે જે બળને લીધે પ્રવેગ ઉદ્ભવે છે તથા જે પદાર્થને વર્તુળાકાર પથ પર ગતિશીલ રાખે છે તે બળ કેન્દ્ર તરફ લાગે છે અને આ બળને કેન્દ્રગામી બળ કહે છે। 14મો પ્રશ્ન જોઈએ કે ચંદ્રની પૃથ્વીની આસપાસની ગતિ કયા બળના કારણે છે તો ચંદ્રની પૃથ્વીની આસપાસની ગતિ ગુરુત્વાકર્ષણ બળને કારણે છે। આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન, ગુરુત્વાકર્ષણ બળની વ્યાખ્યા આપો। તો વિશ્વના બધા જ પદાર્થો એકબીજાને આકર્ષે છે, પદાર્થો વચ્ચેના આ આકર્ષણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે। આગળ જોઈએ હવે 16મો પ્રશ્ન, ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનું મૂલ્ય જણાવો। તો 6.673 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર kg -2 અથવા મીટર સ્ક્વેર અપોન kg સ્ક્વેર પણ કહી શકાય। ચંદ્ર તથા સૂર્યને કારણે આવતી ભરતી અને ઓટ કયા બળને આભારી છે તો ગુરુત્વાકર્ષણ। 18મો પ્રશ્ન, મુક્ત પતન શબ્દને એક વાક્યમાં સમજાવો કે જ્યારે કોઈ પદાર્થ પૃથ્વી તરફ ફક્ત ગુરુત્વાકર્ષણ બળને કારણે ગતિ કરતો હોય ત્યારે આપણે કહી શકીએ કે તે પદાર્થ મુક્ત પતન કરે છે। 19મો પ્રશ્ન, પૃથ્વીના ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય જણાવો। તો પૃથ્વીના ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ -2 છે, એટલે કે મીટર ભાગ્યા સેકન્ડની વર્ગ છે। એ રીતના લખી શકાય અને બોલી પણ શકાય। જોઈએ હવે આપણે 20મો પ્રશ્ન, દ્રવ્યમાનની વ્યાખ્યા આપો। તો પદાર્થની સ્થિર અવસ્થા કે અચળ વેગી ગતિની અવસ્થામાં ફેરફાર થાય તેને દ્રવ્યમાન કહે છે। 21મો પ્રશ્ન, વજનની વ્યાખ્યા આપો। પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહે છે। 22મો પ્રશ્ન, કોઈ પદાર્થનું ચંદ્ર પર વજન પૃથ્વી કરતાં કેટલામાં ભાગનું હોય છે તો 1/6 ભાગનું હોય છે। દબાણનું સૂત્ર લખો। તો દબાણનું સૂત્ર દબાણ P બરાબર ધક્કો F ભાગ્યા ક્ષેત્રફળ A। આગળ જોઈએ 24મો પ્રશ્ન, દબાણનો એસઆઈ એકમ કયા વૈજ્ઞાનિકના નામ પરથી રાખવામાં આવ્યો છે તો વૈજ્ઞાનિક પાસ્કલના નામ પરથી। ઉત્પ્લાવક બળની વ્યાખ્યા આપો। તો પ્રવાહીમાં મૂકેલા પદાર્થ પર પ્રવાહી દ્વારા ઉધ્વ દિશામાં લાગતા પરિણામી બળને ઉત્પ્લાવક બળ કહે છે। દ્રવ્યની ઘનતા માપવા માટેના સાધનનું નામ જણાવો તો હાઇડ્રોમીટર। 1 kg દર ધરાવતા પદાર્થનું વજન પૃથ્વી પર કેટલું હશે
જેમાં g બરાબર 9.8 લેવાના છે. તો w બરાબર mg 1 ગુણ્યા 9.8 તો 9.8 ન્યૂટન. તો 1 kg દર ધરાવતા પદાર્થનું વજન પૃથ્વી પર કેટલું હશે? તો 9.8 ન્યૂટન જેટલું હશે. આગળ જોઈએ. હવે જોઈએ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. શરૂઆત કરીએ. પહેલો 28મો પ્રશ્ન. સૂર્યની આસપાસ પરિક્રમણ કરતી પૃથ્વી ઘર્ષણ બળને કારણે સૂર્ય તરફ ખેંચાઈ જતી નથી. તો આ વિધાન કેવું છે? ખોટું. સૂર્યની આસપાસ પરિક્રમણ કરતી પૃથ્વી ઘર્ષણ બળને કારણે વિશ્વના બધા જ પદાર્થો એકબીજાને આકર્ષે છે. પદાર્થો વચ્ચેના આ આકર્ષણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. તો આ વિધાન કેવું છે? સાચું. ગુરુત્વાકર્ષણ બળ હંમેશા પદાર્થના દળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો વિધાન કેવું છે? ખોટું. 31મો. હેનરી કેવેન્ડિશે સ્પ્રિંગ કાંટાની મદદથી જીનું મૂલ્ય શોધ્યું હતું. તો આ વિધાન પણ કેવું છે? ખોટું. 32. જીનું મૂલ્ય 6.67 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કેજી સ્ક્વેર છે. તો આ વિધાન કેવું છે? સાચું. જો બે પદાર્થો વચ્ચેના અંતરને 6 ગુણો કરવામાં આવે તો બે પદાર્થો વચ્ચે લાગતા બળનું મૂલ્ય 36મા ભાગનું થાય છે. આ વિધાન પણ કેવું છે? સાચું. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહે છે. તો આ વિધાન પણ કેવું છે? સાચું. જીનું મૂલ્ય ધ્રુવ પ્રદેશ પર વિષુવવૃત્તની સાપેક્ષમાં ઓછું હોય છે. તો આ વિધાન કેવું છે? ખોટું. પદાર્થ દ્વારા અનુભવાતો પ્રવેગ તેના દ્રવ્યમાન પર આધાર રાખતો નથી. તો આ વિધાન પણ કેવું છે? ખોટું. દ્રવ્યમાનનો એકમ ન્યૂટન છે. આ વિધાન પણ કેવું છે? ખોટું. વજન એ એક પ્રકારનું બળ જ છે. તો આ વિધાન કેવું છે? સાચું. કોઈ પદાર્થનું દ્રવ્યમાન સાદી તુલના દ્વારા માપવામાં આવે છે. તો આ વિધાન પણ કેવું છે? સાચું. પદાર્થનું વજન હંમેશા દરેક ગ્રહ પર અચળ હોય છે. તો ખોટું. ઊંચી ઇમારતોના પાયા હંમેશા ઊંડા અને સાંકડા રાખવામાં આવે છે. ખોટું. ઊંડા અને પહોળા રાખવામાં આવે છે. દબાણનો આધાર માત્ર ક્ષેત્રફળ જ હોય છે. તો આ વિધાન કેવું છે? સાચું. દરેક પ્રવાહી અને વાયુ તરલ છે. આ વિધાન પણ કેવું છે? સાચું. ઉત્પ્લાવક બળનું મૂલ્ય તરલની ઘનતા પર આધારિત હોય છે. આ વિધાન પણ કેવું છે? સાચું. કોઈ પદાર્થની ઘનતા એટલે કે તેના એકમ કદનું દળ. તો આ વિધાન પણ કેવું છે? સાચું. નેક્સ્ટ જોઈએ. હવે જોઈએ આપણે MCQS કે જેનો સાચો જવાબ આપણે ખાનામાં લખવાનો છે. પહેલો પ્રશ્ન જોઈએ કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે લાગતા ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય તો ધ્રુવ પ્રદેશોથી વિષુવવૃત્ત તરફ જતા વધે છે. બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ x છે. બે પદાર્થોનું દળ બદલાતું નથી. જો તે બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો બે પદાર્થો વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણનું મૂલ્ય કેટલું હશે? તો 4x. તો અહીંયા જવાબ આવશે 4x. જીનું મૂલ્ય નીચેના પૈકી કયું હોય છે? તો જવાબ છે અહીંયા હોય 6.67 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટરનો વર્ગ ભાગ્યા કેજીનો વર્ગ. આગળ જોઈએ 50મો પ્રશ્ન. બે પદાર્થો વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય F છે. તો બે પદાર્થો વચ્ચેનું અંતર સમાન રાખીને તેમના દળ અડધા કરવામાં આવે તો ગુરુત્વાકર્ષણ બળ ખાલી જગ્યા થાય. તો F/4 થાય. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કોની વચ્ચેના ગુરુત્વાકર્ષણ બળને દર્શાવે છે? તો દળ ધરાવતા કોઈ પણ બે પદાર્થો. 52મો પ્રશ્ન. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમમાં આવતા જીનું મૂલ્ય તો પૃથ્વીના દળ પર આધારિત છે. પૃથ્વીનું વાતાવરણ પૃથ્વી સાથે ખાલી જગ્યાને લીધે જકડાયેલું છે. તો ગુરુત્વાકર્ષણ બળને લીધે જકડાયેલું છે. આ ત્રિજ્યા ધરાવતી પૃથ્વીના કેન્દ્ર પર કોઈ પદાર્થનું વજન ખાલી જગ્યા હોય છે. તો શું હોય છે? શૂન્ય હોય છે. નેક્સ્ટ જોઈએ. હવે આપણે જોડકા જોડો. અહીંયા પહેલો પ્રશ્ન છે કે દબાણ. તો દબાણમાં આવશે પાસ્કલ અને ઘનતા. તો ઘનતામાં આવશે આર્કિમિડીઝ. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક તો તે આવશે B એકમ ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કેજી સ્ક્વેર. અને દબાણ માટેનો આવશે C ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. હવે જોઈએ નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. હવે મોટા પ્રશ્નો જોઈએ આપણે. પ્રશ્ન નંબર 57 કે પૃથ્વી પર કોઈ ઊંચાઈથી કોઈ પદાર્થ પૃથ્વીની સપાટીને સમાંતર દિશામાં ફેંકવામાં આવે છે અને તે જ સમયે બીજો પદાર્થ તે જ ઊંચાઈથી ઉપરથી નીચેની તરફ છોડી દેવામાં આવે છે તો કયો પદાર્થ પૃથ્વીની સપાટી પર પહેલાં પહોંચશે અને કેમ?
તો બંને કિસ્સામાં પથ્થરનો પ્રારંભિક વેગ u બરાબર 0 અને પ્રવેગ g. ગતિના બીજા સમીકરણ પરથી બંને પદાર્થો એક જ સરખા સમયમાં જમીન પર પડશે, કારણ કે બંને પદાર્થો સમાન ઊંચાઈ પરથી નીચે પડે છે. આગળ જોઈએ 58મો પ્રશ્ન. ધારો કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ અચાનક શૂન્ય થઈ જાય છે. જો તેના પર અન્ય અવકાશી પદાર્થ ચંદ્રની ગતિ કઈ દિશામાં શરૂ થઈ જશે અને શા માટે? જે ક્ષણે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ શૂન્ય થઈ જાય તે ક્ષણે ચંદ્ર જે સ્થાને હોય તે સ્થાનેથી તેની કક્ષાને સ્પર્શક રૂપે આવેલા સૂર્યપથ પર ગતિ કરશે. આગળ જોઈએ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્વ સમજાવો. તો અહીં આપણે 4 મહત્વ જોયા છે. પહેલું, આપણને પૃથ્વી સાથે બાંધી રાખતું બળ. બીજું, પૃથ્વીની ફરતે ચંદ્રનું પરિભ્રમણ. ત્રીજું, સૂર્યની ફરતે થતું ગ્રહોનું પરિભ્રમણ. અને ચોથું, ચંદ્ર તથા સૂર્યને કારણે આવતી ભરતી અને ઓટ. આગળ જોઈએ 60મો પ્રશ્ન. મુક્ત પતન કરતા પદાર્થના ગુરુત્વ બળને કારણે પ્રવેગ ઉત્પન્ન થાય છે. તેના પરથી ગુરુત્વ પ્રવેગનું સૂત્ર તાળો. તો એ સૂત્ર તાળવા માટે તો જગ્યા ઓછી આપેલી છે. ત્યાં આપણે ડાયરેક્ટ સૂત્ર લખેલ છે કે આ પ્રવેગ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે હોય છે. G બરાબર કેપિટલ G m/d², જેનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. હવે આપણે જોઈએ આગળ તફાવત આપો દ્રવ્યમાન અને વજન. તો અહીંયા આપણે જેટલું લખી શકીએ તેટલી માહિતી લખેલ છે. કે દળ, તો કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહેવામાં આવે છે. જ્યારે વજન, તો પૃથ્વી જે ગુરુત્વાકર્ષણ બળની પદાર્થને પોતાના તરફ આકર્ષે છે તેને તે પદાર્થનું વજન કહે છે. જ્યારે દળનો એસઆઈ એકમ kg છે, જ્યારે વજનનો એસઆઈ એકમ ન્યૂટન છે. દળ એ અદિશ રાશિ છે, જ્યારે વજન એ સદિશ રાશિ છે. આગળ જોઈએ 62મો પ્રશ્ન. કોઈ વ્યક્તિનું ચંદ્ર પર વજન તેની પૃથ્વી કરતાં વજનના 6 ભાગનું છે. તે વ્યક્તિ પૃથ્વી પર 15 kg દ્રવ્યમાન ઉઠાવી શકે તો તેટલું જ બળ લગાડીને તે ચંદ્ર ઉપર કેટલું દ્રવ્યમાન ઉઠાવી શકે? તો ચંદ્ર પર પૃથ્વીની સાપેક્ષે આકર્ષણ બળ કેવું હોય છે? તો ઓછું હોય છે, તેના પર બળ ઓછું લાગે છે. 63મો પ્રશ્ન જોઈએ. પૃથ્વી પર સૂર્યનું ગુરુત્વ બળ લાગી રહ્યું છે, છતાં પણ પૃથ્વી સૂર્યની સપાટી પર પહોંચી જતી નથી, કારણ કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર એકલું અટલું બળ શક્ય નથી. પૃથ્વી પર પણ સૂર્યનું બળ લાગે અને સામે પણ બળ લાગે, એટલા માટે એ પૃથ્વી એ સૂર્યની સપાટી પર પહોંચી જતી નથી. 64મો પ્રશ્ન. તો એ 2 આકૃતિ આપેલી છે. એક પદાર્થ એ અણી દ્વારા આપેલો છે અને પદાર્થ બી એ જેની નીચેથી ક્ષેત્રફળ વધારો અને રેતાળ જમીન આપેલી છે, એક પ્રકાર રણ જેવું. તો ઉપરોક્ત આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પદાર્થ એ અને પદાર્થ બી પર સમાન બળ લગાડવામાં આવે તો કયો પદાર્થ રેતાળ જમીનમાં સહેલાઈથી ઊંડે સુધી ઉતરી જશે? કારણ સહિત જણાવો. તો એ પદાર્થ બી રહ્યો એ પદાર્થ એ કરતાં પહોળો હોવાથી P બરાબર W પણ એ અનુસાર ઊંડે સુધી જશે નહીં અને પદાર્થ એ ઊંડે સુધી જશે, કેમ કે એનો જે અણીદાર ભાગ છે. એટલા માટે જે રીતના આપણે ઊંટના પગ જોઈએ કે ઊંટના પગ એ રણમાં જલ્દીથી અંદર ખૂંચતા નથી. 65મો પ્રશ્ન જોઈએ કે દબાણની વ્યાખ્યા આપી તેનું સૂત્ર લખો અને તેનો એસઆઈ એકમ જણાવો. પદાર્થની સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબ રૂપે લાગતા બળને સપાટી પર લાગતું દબાણ કહે છે. એમાં એ દબાણનો બરાબર ધક્કો એટલે કે બળ ભાગે ક્ષેત્રફળ અને તેનો એસઆઈ એકમ N/મીટર² અથવા N/, એ રીતના બંને રીતે લખી શકાય. આગળ જોઈએ બહુમાળી ઇમારત બનાવવામાં આવે છે ત્યારે તેનો પાયો ઊંડો અને પહોળો બનાવવામાં આવે છે. કારણ આપી સમજાવો. બહુમાળી મકાન અને ડેમના પાયા પહોળા રાખતા તેમનું સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે છે. જેમ ક્ષેત્રફળ વધારે તેમ દબાણનું મૂલ્ય ઘટે. બહુમાળી મકાન તેમજ ડેમના પાયા પહોળા રાખવાથી ઉપરથી આવતું વધારે દબાણનું મૂલ્ય ઘટે છે, આથી ઇમારત કે ડેમને નુકસાન થતું નથી. હવેનો પ્રશ્ન જોઈએ કે જે આપણે બધાને મનમાં હશે. પ્રશ્ન નંબર 67 કે રેલવેના પાટાની નીચે કોન્ક્રીટ પથ્થર પાથરવામાં આવે છે અને સિમેન્ટનું જે આરસીસી ભરવામાં આવતું નથી. તેનું મેન કારણ છે કે જ્યારે ટ્રેન પાટા પર આગળ વધે ત્યારે તેમાં વાઇબ્રેશન સર્જાય
અને તેના કારણે પાટા ફેલાવાની શક્યતા વધી જાય. વાઇબ્રેશન ઘટાડવા અને ટ્રેકને ફેલાતા અટકાવવા માટે ટ્રેક પર પથ્થરો નાખવામાં આવે છે, તેથી સ્લીપર્સ લપસતા અટકાવે છે. અને જો આરસીસી રાખવામાં આવે તો આરસીસી તૂટી પણ શકે અને ત્યાં તિરાડો પડીને ખાડા પણ હોઈ શકે, જેથી ટ્રેનનો દુર્ઘટના બનવાની સંભાવના વધી જાય છે. એટલા માટે રેલવેના પાટા પર કોન્ક્રીટના પથ્થરો જ પાથરવામાં આવે છે. રૂ ખરીદનાર વેપારી રૂનો જથ્થો માપવા માટે ત્રાજવાનો ઉપયોગ ન કરતા સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ શા માટે કરે છે? કે ક્ષેત્ર પર જુદું જુદું હોવાથી દબાણ જુદું જુદું મળે અને જેટલું દબાણ વધુ તે પદાર્થ ભારે હોય, એટલા માટે તે સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ કરે છે. આગળ જોઈએ, ઉત્પ્લાવકતા સમજાવવા માટે કોઈ પણ એક વ્યવહારુ ઉદાહરણ આપો. તો કૂવામાંથી જ્યારે આપણે પાણી ભરેલી ડોલ ખેંચતી વખતે ડોલમાં પાણી ડૂબેલું હોય ત્યારે હલકી લાગે, પરંતુ જ્યારે ડોલ પાણીથી બહાર આવતા અતિ ભારે થયેલી જણાય છે. આપણે કૂવાના બદલે હોજનો પણ અંડરગ્રાઉન્ડ જે પાણી સંગ્રહ કરવા માટેની ટાંકી હોય તેનો એક વ્યવહારુ ઉદાહરણ તરીકે લઈ શકીએ. આગળ જોઈએ આપણે 70મો પ્રશ્ન કે પાણીની સપાટી પર મૂકેલ લોખંડની ખીલી ડૂબી જાય છે જ્યારે બૂચ તરે છે, શા માટે? તો કોઈ પદાર્થની ઘનતા એટલે કે તેના એકમ કદની દળ બૂચની ઘનતા પાણીની ઘનતા કરતાં ઓછી હોય છે. તેનો અર્થ એ છે કે બૂચ પર પાણીનું ઉત્પ્લાવક બળ બૂચના વજન કરતાં વધુ છે, તેથી તે તરે છે. ઘનતા એટલે શું તે સમજાવવી તેનો એકમ જણાવો. તો ઘનતા એટલે એકમ કદની દળ અને ઘનતાનો એકમ કિલોગ્રામ પ્રતિ ઘન મીટર છે. 72મો પ્રશ્ન જોઈએ કે કોઈ પદાર્થનું દળ 9 kg છે, તેનું કદ 3 મીટરનો ઘન છે, તે પદાર્થની ઘનતાની ગણતરી કરો. આ પદાર્થ પાણીમાં ડૂબશે કે તરશે તે કહો. તમારા જવાબ માટેના કારણ આપો. આ પદાર્થની ઘનતા એટલે જે દળ હોય ભાગ્યા તેનું કદ, 9/3 બરાબર 3 કિલોગ્રામ પ્રતિ ઘન મીટર. તો પદાર્થની ઘનતા એ પાણીની ઘનતા કરતાં કેવી ઓછી હોવાથી તે પાણીમાં તરે છે, કેમ કે પાણીની ઘનતા કેટલી છે? તો 1000 અને આપણી પાસે કેટલી છે? માત્ર 3. તો આપણો જે રકમ 3 એ ઓછા હોય એટલા માટે તરે. આગળ જોઈએ હવે 74મો પ્રશ્ન. અહીં કઈ જગ્યાએ આર્કિમિડીઝના સિદ્ધાંતનો ઉપયોગ થાય છે? તો પહેલું, જહાજ અને સબમરીનની રચના અને ડિઝાઇનમાં આ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. બીજું, દૂધના નમૂનાની શુદ્ધતા માપવા માટેનું સાધન લેક્ટોમીટરમાં. ત્રીજું, દ્રવ્યની ઘનતા માપનાર સાધન હાઇડ્રોમીટરમાં. ચોથું, ધાતુની સાપેક્ષ ઘનતા નક્કી કરવા આ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે, જેનાથી કિંમતી ધાતુ જેવી કે સોનામાં કેટલી ભેળસેળ છે તે જાણી શકાય છે. આગળ પ્રશ્ન જોઈએ કે આર્કિમિડીઝનો જે સિદ્ધાંત છે એને સમજાવતો જે પ્રયોગ છે એનું આપણે વર્ણન વૈજ્ઞાનિક રીતે જોઈએ. તો તેનો હેતુ શું છે? તો ઉત્પ્લાવક બળ, ઘનતા અને વજન બળનો અભ્યાસ દર્શાવતી પ્રવૃત્તિ. અહીંયા આપણે બે આકૃતિ આપી. સાધન સામગ્રી પથ્થર, પાણી, બીકર, દોરી અથવા રબર, સ્પ્રિંગ બેલેન્સ. અવલોકન, આકૃતિ એમાં એ બે આકૃતિ દોરવાનો ટ્રાય કર્યો છે. આકૃતિમાં ધારો કે રબરની દોરીની લંબાઈમાં વધારો 6 સેન્ટીમીટર છે અને આકૃતિ બી જે પથ્થર પાણીમાં ડૂબાવવામાં આવે છે એની રબરની દોરીમાં વધારો ઘટીને 5 સેન્ટીમીટર કે તેનાથી ઓછો થાય છે. નિર્ણય, આ લંબાઈનો ઘટાડો એ પાણી દ્વારા પથ્થર પર લાગતા ઉત્પ્લાવક બળના લીધે છે. તો જેથી આપણે જેમ પથ્થર પાણીમાં વધારે ઊંડાઈ જાય તેમ તેનું ઉત્પ્લાવક બળ ઘટે છે, તેથી દોરીની લંબાઈમાં વધારો થાય છે. 74મો પ્રશ્ન જોઈએ કે એક પથ્થરને એક ઇમારત પરથી મુક્ત પતન કરતા જમીન પર 2.5 સેકન્ડ પછી પડે છે, તો તે ઇમારતની ઊંચાઈ શોધો. તો S બરાબર 1/2 AT², 1/2 × 9.8 × 2.5 × 2.5. તો અહીંયા 0.5 × 9.8 × 2.5 ગુણાકાર કરતા તમને 30.625 મીટર જવાબ મળશે. એટલે ઊંચાઈ આટલી હશે. એ રીતના નેક્સ્ટ જોઈએ કે બે પદાર્થો એકબીજાથી 10 મીટરના અંતરે ગોઠવાયેલ છે, તો તેમનું દળ અનુક્રમે 50 kg પછી 120 kg. તો તે બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ શોધો. તો અહીં G નું મૂલ્ય આપેલું છે. પહેલાં તો આપણે સૂત્ર જોઈ લઈએ કે F બરાબર G ગુણ્યા M એટલે કે કેપિટલ M સ્મોલ m ભાગ્યા D નો વર્ગ. તો D બરાબર 10 આપેલા છે. F બરાબર 6.7 × 10⁻11 ગુણ્યા 50 ગુણ્યા 120 ભાગ્યા 10. તો અહીંયા 0 કેન્સલ આઉટ, 0 કેન્સલ આઉટ, 5 × 12 × 6.7. તો અહીંયા આપણને જવાબ મળશે
6.7 ગુણ્યા 5 ગુણ્યા 12 ગુણ્યા 10 ની -11 402 ગુણ્યા 10 ની -11 તો તમે પોઈન્ટને આગળ પણ લાવી શકો એ રીતના માઇનસ વધારો ઘટાડો થશે. હવે જોઈએ વિભાગ સી. વિભાગ સી. દબાણની વ્યાખ્યા આપો અને નીચે આપેલા ક્ષેત્રફળ, ખાસ કરીને આપણે દાખલા જોવાના છે. તો 200 ન્યૂટન બળ લગાડવામાં આવે તો દબાણ કેટલું ઉત્પન્ન થશે? તો પહેલું આપેલું છે 10 મીટરનું સ્ક્વેર, તો દબાણ બરાબર તક્કો ભાગ્યા ક્ષેત્રફળ 200 ભાગ્યા 10 0 0 કેન્સલ, તો 20 ન્યૂટન ભાગ્યા મીટરનો વર્ગ. એ રીતના 5 આપેલા છે તો 200 ભાગ્યા 5 તો 40 ન્યૂટન અપોન મીટરનો વર્ગ. આ રીતના બંને દાખલા તમે ગણી શકો. આગળ જોઈએ એ રીતનો દાખલો આપેલો છે પણ થોડો અલગ આપેલો છે કે ચંદ્રનું વજન 7.4 ગુણ્યા 10 ની 22 લેવાની છે. આપણે ચંદ્રની ત્રિજ્યા 1740 કિલોમીટરમાં આપેલી છે તો એને આપણે કિલોમીટર ટુ મીટરમાં ફેરવવી પડશે. તેને આપણે 1000 વડે ગુણવા પડશે. અને જીનું મૂલ્ય તો આપણને ખબર જ છે, જે સેટ છે જ. હવે પૃથ્વીની સપાટી પર ગોળ નથી પણ તેઓ આગળ ચપટી છે. પૃથ્વીની ત્રિજ્યા ધ્રુવો પાસે ઓછી અને વિષુવવૃત્ત તરફ જતાં વધતી જાય છે. તેથી ધ્રુવો પર ગુરુત્વ પ્રયોગનું બળ વિષુવવૃત્ત પરના ગુરુત્વ પ્રયોગના મૂલ્ય કરતાં વધુ હોય છે. હવે આપણે દાખલો જોઈએ. જી બરાબર જી એમ અપોન આરનો વર્ગ એટલે કે ત્રિજ્યાનો વર્ગ. 6.7 ગુણ્યા 10 ની -11 7.4 ગુણ્યા 10 ની 22 અહીં 1740 ગુણ્યા 1740 અને બંનેને આપણે ફેરવી દીધા છે મીટરમાં. તો અહીંયા આગળ આવશે જવાબ 0.00 બધો ગુણાકાર કરતા 163 ગુણ્યા 10 ની 3 ત્યારબાદ 1.63 મીટર અપોન સેકન્ડનો વર્ગ. એ અહીંયા સાચો જવાબ આવશે. તેટલો આપણને જી એટલે કે ગુરુત્વ પ્રવેગ મળશે. હવે આગળ જોઈએ 80મો પ્રશ્ન. તો એ પ્રશ્ન આપેલો છે કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સવિસ્તર સમજાવો અને ગુરુત્વાકર્ષણ બળ શોધવાનું સૂત્ર તાળો. તો એ બુકમાં આપેલું જ છે. આપણે અહીંયા જોઈએ આપણે કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા દરેક પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે જે બંને પદાર્થોના દ્રવ્યમાન દળના ગુણાકારના સમપ્રમાણમાં તથા તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને આ બળ બંને પદાર્થોને કેન્દ્રને જોડતી રેખાની દિશામાં હોય છે. તો અહીંયા બે પદાર્થો આપેલા છે એ અને બી, તેમાં ડિસ્ટન્સ છે. અહીંયા સૂત્ર આપેલું છે F બરાબર G કેપિટલ M ઇન્ટુ M ભાગ્યા D નો સ્ક્વેર. કોઈ બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ તેમના દ્રવ્યના જોડતી રેખાની દિશામાં હોય છે. ધારો કે બે પદાર્થો A અને B દળ અનુક્રમે M અને તથા તેમની વચ્ચેનું અંતર D છે. તો ધારો કે બંને પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ F છે. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર બે પદાર્થો વચ્ચે લાગતું બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. એટલે કે F ચલે છે M ગુણ્યા M અને આ બળ બંને પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે F ચલે છે 1/d નો વર્ગ. તો સમીકરણ 1 ને 2 ના સમન્વય કરતા F ચલે છે M ગુણ્યા M d નો વર્ગ. તો અહીં અથવા G, તો જે G આવ્યો અહીંયા એને સમપ્રમાણતાનો અચળાંક કહેવાય છે અને તેને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક પણ કહે છે. હવે આપણે એને D ને ઉપર લઈ જતા F ગુણ્યા d નો વર્ગ બરાબર GM ગુણ્યા M. આગળ જોઈએ આપણે હવે અથવા G બરાબર FD નો સ્ક્વેર ગુણ્યા M. હવે સમીકરણ જે આ છેલ્લું રહ્યું આમાં બળ, અંતર તથા દળના એકમો મૂકતા આપણને G નો SI એકમ ન્યૂટન મીટર સ્ક્વેર અને kg સ્ક્વેર -2 મળે છે. એટલે કે ન્યૂટન m સ્ક્વેર ભાગ્યા kg નો વર્ગ. અને હેનરી કેવેન્ડિશે સંવેદનશીલ તુલનાની મદદથી જીનું મૂલ્ય શોધ્યું હતું. જીનું હાલમાં સર્વસ્વીકૃત મૂલ્ય 6.673 ગુણ્યા 10 ની -11 ન્યૂટન મીટર સ્ક્વેર ભાગ્યા kg સ્ક્વેર છે. તો મિત્રો આ હતું આપણો વિજ્ઞાનના પાઠ ગુરુત્વાકર્ષણનું સંપૂર્ણ સોલ્યુશન. જો તમે અમારી ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ જ રીતના ધોરણ 9, ધોરણ 10, ધોરણ 5, 6, 7, 8ના તમામ સ્વાધ્યાય પોતેના સોલ્યુશન આપણી ચેનલ પર મળી રહેશે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા, તમારા મિત્રો સાથે તો શેર કરવાનું ભૂલતા જ નહીં. થેન્ક યુ.